ગાંધીનગરમાં આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય આઉટસોર્સિંગના કર્મચારીઓને નહીં સોંપાય હિસાબી કામગીરી 11 માસના કરાર આધારિત કર્મીઓને નાણાકીય કામગીરી નહીં સોંપવામાં આવે તમામ આરોગ્ય સંસ્થાઓને સૂચનાનું પાલન કરવા માટે આદેશ અપાયો છે અગાઉ સોંપેલા કામ પરત લઈ લેવા પણ સૂચના અપાઈ છે આ કામગીરી હવે નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને સોંપાશે આઉટસોર્સિંગના કર્મચારીઓને હિસાબી કામગીરી નહીં સોંપાય ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ 11 માસના કરાર આધારિત કર્મીઓને નાણાકીય કામ હવે નહીં સોંપવામાં આવે અને જે આદેશ આપવામાં આવ્યો છે વધુ જાણકારી જી મિત્ર ચોક્કસ એવું કહી શકાય કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનુભવે એવું એમને દેખવા મળ્યું છે ને એટલા જ માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે કરાર આધારિત જે કર્મચારીઓ હોય એમને નાણાકીય હિસાબોની કોઈ પણ કામગીરી સોંપવામાં નહીં આવે સ્વાભાવિક છે કે આ માટે પરમનન્ટ કર્મચારીઓ હોય એ લોકોને જે કામગીરી સોંપવી એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કર્મચારીઓની અછત હોય અને ક્યાંક કરાર આધારિત કર્મચારીઓને કામગીરી સોંપવાની થાય તો એ ખાતાના વડાની મંજૂરી લીધા બાદ જ સોંપી શકાશે અને કોઈ પણ જાતની ગેરરીતિ થશે તો એના માટે ખાતાના અધિકારી જવાબદાર થશે એ પ્રકારનું આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ચોક્કસ એવું કહી શકાય કે કરાર આધારિત કર્મચારીઓ હવે નાણાકીય હિસાબો સંદર્ભની કોઈ કામગીરી તેઓ દ્વારા કરવામાં નહીં આવે અને જે લોકો પેરોલ ઉપર છે એટલે સરકારના સીધા કર્મચારીઓ છે તેઓને જ આ પ્રકારની કામગીરી સોંપવાનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે જી બિલકુલ આપ જોડાયેલા રહેશો હિતલ ત્યારે આપ જુઓ કે જે નિર્ણય કરવામાં આવ્યો છે ને સૂચના અપાઈ છે તમામ આરોગ્ય સંસ્થાઓને આ સૂચનાનું પાલન કરવું પડશે